જય શ્રી કૃષ્ણ. અષાઢ સુદ 11 દેવપોઢી એકાદશી અથવા તો દેવશયની એકાદશી. આ એકાદશીને દેવપોઢી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને કારતક સુદ 11ને દેવ ઉઠી એકાદશી તરીકે ઓળખાય છે. અને એવું કહેવાય છે કે આજથી વિષ્ણુ ભગવાન પાતાળમાં 4 માસ સુધી શયન કરે છે, માટે જ તેને દેવપોઢી એકાદશી તરીકે ઓળખાય છે. અને આ 4 માસ દરમિયાન કોઈ માંગલિક કાર્યો, શુભ કાર્યો જેવા કે લગ્ન, વાસ્તુ, ગ્રહ પ્રવેશ વગેરે વગેરે ઘણા જે શુભ કાર્યો છે એ આ 4 માસ દરમિયાન નથી થતા. પરંતુ તમે જે સારા કાર્યો જેવા કે ધાર્મિક કાર્યો, સેવા, સત્સંગ, સ્મરણ, વધારે પાઠ કરવા, કીર્તન કરવા, પ્રભુના કોઈ એક દર્શનનો નિયમ લેવો, અમુક માળા કરવી, એવા વગેરે વગેરે જે નિયમો છે એવા વૈષ્ણવો લેતા હોય છે અને તેને પાળતા પણ હોય છે. ઘણા લોકો સેવામાં પણ કંઈક વધુ કરવું, કોઈ વધુ સામગ્રી કરવી, કોઈ એવો પણ નિયમ વૈષ્ણવો લેતા હોય છે. અને આ જે 4 માસ દરમિયાન આપણા ઘણા બધા ઉત્સવો જેમ કે જન્માષ્ટમી, સાંજી લીલા, દાન લીલા, નવવિલાસ, દીપાવલી, ગોવર્ધન લીલા, રાધાષ્ટમી, અન્નકૂટ ઉત્સવ એવા ઘણા બધા ઉત્સવો પણ આ 4 માસ દરમિયાન જ આવે છે. પુષ્ટિ માર્ગમાં આ એકાદશીને પદ્મા એકાદશી તરીકે પણ ઓળખાય છે. તો શા માટે એને પદ્મા એકાદશી તરીકે ઓળખાય છે? તો એના માટે આપણે જોઈએ તો કે પુષ્ટિ માર્ગમાં આ પદ્મા સખીનો પનઘટ લીલાનો એક ભાવ છે અને એના માટે પણ તેને પદ્મા એકાદશી તરીકે ઓળખાય છે. તો વર્ષા ઋતુમાં જેમ નદીઓ જેમ સાગરને મળવા થનગનાટ કરે છે અને સ્પર્શે છે સાગરને, એ જ રીતે આપણી જે વ્રજનારીઓ છે એ પણ હવે તો વ્યાકુળ થઈ ગઈ હતી આ હરિયાળા શ્રાવણ માસમાં પ્રભુ ક્યારે મથુરાથી પધારશે, ક્યારે પધારશે. આ જે પનઘટ છે, આ વ્રજના જે સ્થળો છે એ બધા પ્રભુ વિના સૂના પડ્યા છે. અને આ જે વિરહ વેદના છે એ પદ્મા સખીને શું થાય છે? તો પદ્મા સખીને આ વિરહ છે એ જાગૃત થાય છે. અને એ જાગૃત થતાં શું થાય છે કે પ્રભુ સાથેના જે મધુર લીલાના જે સંસ્મરણો છે એ આ એકાદશીએ તે ખૂબ યાદ કરે છે. અને વ્રજનારીઓ પણ અનુરાગાત્મક બની અને વર્ષા ઋતુમાં પ્રભુની જે ઉત્કંઠા તીવ્ર બને છે અને પનઘટ પર આ બધી જે સખીઓ છે એ એકત્રિત થાય છે અને પ્રભુની લીલાનું સ્મરણ કરે છે કે છતાં પણ પ્રભુ વ્રજમાં નથી પધારતા. એ માટે બધી દુઃખી થઈ અને બધી લીલાનું સંસ્મરણ કરે છે. એટલે જ આ અષાઢ સુદ એકાદશી છે એ પદ્મા સખીના યુથની વિરહની ભાવનાની એકાદશી તરીકે ગણાય છે. જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોને આ ચાતુર્માસની પ્રથમ એકાદશીના ખૂબ ખૂબ ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ.